પીએમ નરેન્દ્રભાઈ મોદી આજે ડાકોર સહિત 103 અમૃત રેલવે સ્ટેશનોનું ઉદ્ઘાટન કરશે. કોરોનાની રી-એન્ટ્રી, ગુજરાતમાં કેસ ડબલ થયા, કુલ 13 પોઝિટિવ. અમદાવાદમાં કુલ 12 અને રાજકોટમાં 1 કેસ નોંધાયો. વેકેશનમાં વકીલો કામ નથી કરવા માંગતા ને દોષ અદાલતોને અપાય છે, સીજેઆઈ ગવાઈ. પાકિસ્તાનમાં દેખાવકારોનો ગૃહમંત્રીના ઘર પર હુમલો, આગ ચાંપી દીધી. કન્નડ લેખિકા બાનુ મુસ્તાકને ટૂંકી વાર્તા સંગ્રહ હાર્ટ લેમ્પ માટે બુકર પ્રાઇઝ મળ્યું. પાકિસ્તાન હાઈ કમિશનના વધુ એક અધિકારીને 24 કલાકમાં દેશ છોડવા આદેશ. છત્તીસગઢમાં 30 નક્સલીઓનો ખાત્મો, જેમાં 1.5 કરોડનો ઇનામી નક્સલી પર ઠાર. ચંડોળા ડિમોલિશન, 20 જેટલા ધાર્મિક દબાણો, ગેરકાયદે બાંધકામો હટાવાયા. અમદાવાદના મોટેરા અને ચાંદખેડાના 2 પ્લોટની હરાજીથી 117 કરોડની આવક થશે. સાયબર ક્રાઇમને નાથવા માટે રાજ્યમાં સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના થશે. જીપીએસસીની ભરતીમાં એસસી, એસટી, ઓબીસી ઉમેદવારોને અન્યાયનો આક્ષેપ. 1 જુલાઈએ વિપક્ષ જીપીએસસી ઓફિસને તાળા લગાવશે. જૂનાગઢ યાર્ડમાં માવઠું થવાથી 17,000 કેસર કેરીના બોક્સ પાણીમાં પલળી ગયા. આ વર્ષે સતત માવઠાના કારણે કેસર કેરીનો સ્વાદ માણવાનું લોકોને અઘરું પડશે. નવી મિલકતોની આકારણી માટે સેલ્ફ એસેસમેન્ટ મોડ્યુલ અમલમાં મુકાશે, જેમાં સોફ્ટવેરમાં વિગતો અપલોડ કરતા પ્રોપર્ટી ટેક્સ ભરવાની માહિતી મળશે. આરટીઈ અંતર્ગત બીજા રાઉન્ડમાં 7006 બેઠકમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો. દ્વારકાની ગોમતી નદીમાં પાટણના એક જ પરિવારના 3 વ્યક્તિ ડૂબ્યા, જેમાં એકનો બચાવ. તથ્યએ જામીન લંબાવવા અરજી કરી, હાઈકોર્ટમાં શુક્રવારે સુનાવણી. 9 નિર્દોષોનો ભોગ લેનાર તથ્યની ટ્રાયલ પણ શરૂ નથી થતી. સુરતમાં ઓટીટી પર પોર્ન સબસ્ક્રિપ્શન આપતું કોલ સેન્ટર પકડાયું, 8 ઝડપાયા. જેમાં 70 કર્મીઓને નોકરી ઉપર રાખ્યા હતા, જેમાં સૌથી વધુ યુવતીઓ. કોરોનામાં મૃતક સરકારી કર્મચારીની પત્નીને 25 લાખ ચૂકવવા હાઈકોર્ટનો હુકમ. હાઈકોર્ટે આ વળતર હુકમ મળ્યાના 6 સપ્તાહમાં ચૂકવી દેવા તાકીદ કરી. જીકાસ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા પૂર્ણ. સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે 2.95 લાખથી વધુ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન. 25મીએ સૂર્યનો રોહિણી નક્ષત્રમાં પ્રવેશ, નવતપાને લઈ ખેડૂતો ચિંતિત. ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી કરાતા વિકાસ કાર્યોમાં હવે જળ સંચયનો સમાવેશ કરાયો. આગામી 5 દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી. બિટકોઇન ફરી સર્વોચ્ચ સપાટીની નજીક, માત્ર 1.42% જ નીચો. સિડનીમાં મહિલા દર્દીને અશ્લીલ સવાલ પૂછનાર ભારતીય ડોક્ટરને 3 વર્ષની સજા. ડોક્ટરે દર્દીની સંમતિ વગર તેમની શારીરિક તપાસ કરી હતી. દેશમાંથી મળતા પાકિસ્તાની જાસૂસ, આંતરિક દુશ્મનો સામે સતર્કતા વધારવી પડશે. જાપાનમાં મોંઘા ચોખા મુદ્દે નિવેદન આપનાર પ્રધાને રાજીનામું આપવું પડ્યું. અમેરિકા, બરફ ઓગળવાને કારણે દુષ્કાળ, આગનો ખતરો. લોઅર માઉન્ટેન વિસ્તારમાં અડધાથી ઓછો બરફ. મે માસમાં ચાંદી પ્રથમ વખત 98,000 રૂપિયાની સપાટીએ પહોંચી. સોનામાં 1,800 અને ચાંદીમાં 1,500 રૂપિયાનો ઓચિંતો ઉછાળો આવ્યો. મહિલા સુરક્ષા, જિલ્લા તાલુકા કક્ષાએ સંરક્ષક નિમવા આદેશ. સુપ્રીમે એક અરજી પર સુનાવણી બાદ આદેશ કર્યો. ગુજરાતનો ટોચનું સ્થાન વધારે મજબૂત કરવાનો ટાર્ગેટ રહેશે, જ્યારે લખનઉ સકારાત્મક અંત માટે આતુર. બ્રિટનમાં કોવિડથી થતા મૃત્યુની સંખ્યા એક જ અઠવાડિયામાં 2 ગણી વધી, જ્યારે થાઇલેન્ડ સરકારે નાગરિકોને બૂસ્ટર ડોઝ લેવાની અપીલ કરી. કોંગ્રેસ પક્ષે ભાજપ નેતા અમિત માલવિયા સામે બદનક્ષીનો કેસ કર્યો. મુંબઈ ઇન્ડિયન્સ 11મી વખત ક્વોલિફાયરમાં, જ્યારે દિલ્હી કેપિટલ્સ પ્લેઓફની રેસમાંથી બહાર. એસબીઆઈના મેનેજરે કન્નડ બોલવાનો ઇનકાર કરતા સીએમએ બદલીની જાહેરાત કરી. 2026 માટે H-1B વિઝા અરજીઓમાં 25%નો ઘટાડો. ટ્રમ્પ તંત્રમાં 4 વર્ષના તળિયે. કર્ણાટકના ગૃહપ્રધાન પરમેશ્વરના શૈક્ષણિક સંસ્થાનો પર ઈડીના દરોડા. ઓપરેશન સિંદૂર બાદ યુદ્ધની સ્થિતિ વચ્ચે સરહદે ઘૂસણખોરી વધ્યાની આશંકા. અદનાન સામીએ મુનીરને ગધેડાઓનો સરતાજ ગણાવ્યો. પાકિસ્તાનમાં જનરલ મુનીર ફિલ્ડ માર્શલ બનતા અદનાન સામીનો ટોણો. નેશનલ હેરાલ્ડ, સોનિયા રાહુલ સામે પ્રથમદર્શી રીતે મની લોન્ડરિંગનો કેસ. પાકિસ્તાનને મળેલી લોનની 6 ગણી રકમના પ્રોજેક્ટ એક જ દિવસમાં પીએમ રાષ્ટ્રને સોંપશે. અમેરિકી વિદેશ પ્રધાન રૂબિયોએ કહ્યું, સ્ટુડન્ટ વિઝા તો રદ કરતા જ રહીશું. ગુડ ન્યૂઝ, ગુજરાતમાં 5 વર્ષ બાદ ફરી એકવાર વાઘની એન્ટ્રી. બારિયાના જંગલમાં 4 માસથી વસતા એક વાઘ અંગે ભારે ચૂપકીદી જળવાઈ રહી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રનો સપાટો. પાટણમાં 2.36 લાખની કિંમતનો 405 કિલો નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો.
શાળાઓ ઉઘડે તે પહેલાં 22,000 શિક્ષકો વિદ્યા જ્ઞાન સહાયકોની ભરતીનો આદેશ. કાયદામાં મેરિટલ રેપની અવધારણાને માન્યતા નથી. દિલ્હી હાઈકોર્ટ. નાટ્ય ક્ષેત્રે નવી પ્રતિભા ઉજાગર કરવા ગુજરાતી સાહિત્ય પરિષદમાં આજથી બાળ નાટ્ય શિબિર. જામનગરમાં જળસીમાની સુરક્ષા માટે દરિયાકાંઠેથી ધાર્મિક દબાણો હટાવાયા. સોશિયલ મીડિયા મારફતે શેરબજાર સંબંધિત કૌભાંડોથી સાવધાન રહો. સેબી. ઇંગ્લેન્ડ પ્રવાસ ભારત માટે કપરો બની રહેવાનો છે. વિક્રમ રાઠોડ. 5 જૂને રામદરબારની પ્રાણ પ્રતિષ્ઠા. કોઈ વીઆઈપીને આમંત્રણ નહીં. સુરત શહેર પોલીસના ડીવાયએસપી બીએમ ચૌધરીને બરતરફ કરાયા. જેમાં નિવૃત્ત થવાના વર્ષ પહેલા જ જાતિનું પ્રમાણપત્ર ખોટું સાબિત થતાં નોકરીમાંથી છૂટા કરાયા. પાકિસ્તાન ભારતીય વિમાનો માટે એર સ્પેસનો પ્રતિબંધ વધુ 1 મહિનો લંબાવશે.